અરે લગ્ન સંસ્કાર હોય તો આપણે 4 મંગળ બોલીએ છીએ, 4 મંગળમાં દાન કોના આવે? પહેલે મંગળ ભૂમિના દાન દેવાય, બીજે મંગળ હોનાના દાન દેવાય, ત્રીજે મંગળ ગાયોના દાન દેવાય. અરે કન્યાદાનનો અધિકાર ત્યારે મળે છે જ્યારે આ જીવાત્મા ગાયનું દાન કરે, ત્યારે કન્યાદાનનો અધિકાર મળે છે. ગૌદાનનો અધિકાર કોને છે? ગાયનું દાન કરવું હોય તો ગાયના દાનનો અધિકાર કોને છે? શાસ્ત્રોમાં કહ્યું છે કે તમારી પાસે ગાયો હોય, માનો કે એક ગાયનું દાન કરવું હોય તો તમે ઘરમાં 10 ગાય પાળી શકતા હો ને તો એક ગાયનું દાન કરી શકો. 10 ગાયનું દાન કરવું હોય તો તમારા ઘરમાં 100 ગાય હોવી જોઈએ. 100 ગાયનું દાન તમારે કરવું હોય, કેટલી વિકટ પરિસ્થિતિમાં આપણે આવી ગયા. વિચાર કરો તમે કે જે ગાયોનું દાન આપણે કરતા હતા અને અમૂલ્યમાં અમૂલ્ય ધન આપણું ગૌધન કહેવાતું હતું. ગૌધન, ગજધન, રાજધન ઓર રતન ધન ખાન. તો આ બધા ધનોમાં સૌથી પહેલું કયું ધન આવ્યું? ગૌધન. ગજધન, રાજધન. રાજધન કરતા, ગજધન કરતા પણ સૌથી પહેલું ગૌધન ગણાતું. અને જે રાજા પાસે સૌથી વધારે ગાયોનું ધન હતું એ રાજા સૌથી મોટો ગણાતો. તો ગાયોના દાન કયા? આપ ગાયોના દાન કરો, ગૌદાન કરો. આજ સંપ્રત સમયમાં આપણે ગાયોના દાન નથી કરવાના, ગાયોને દાન કરવાનું. તો ગાય બચે એમ છે. કોઈ વિશિષ્ટ પર્વ હોય, વિશિષ્ટ મહિમા હોય તો વિશિષ્ટ પર્વમાં વિશિષ્ટ ગૌ માતાને દાન કરો. ભારત ભૂમિ ભાગ્યવંતી જ્યાં ગાયો ચરાવે ગોવા. અરે ભારત ભૂમિ ભાગ્યવંતી જ્યાં ગાયો ચરાવે ગોપાલ. પંચગવ્ય પયપાન કરીને પંડિત થઈ. પંચગવ્ય પયપાન કરીને પંડિત થઈ. સેવા કરતા ગૌ માતની દુઃખ દર્દ મટી જાય. એ સેવા કરતા ગૌ માતની દુઃખ દર્દ મટી જાય. દાન પુણ્ય દર્શન થકી પંડના પાતક જાય. દાન પુણ્ય દર્શન થકી પંડના પાતક. અને સનાતન ધર્મમાં અમુક પર્વ અને વિશિષ્ટ પર્વ કયા છે? જેમ કે મકર સંક્રાંતિ હોય, 12 મહિનાની 12 સંક્રાંતિ આવે. દર મહિનાની 15 તારીખે સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિ બદલે અને સંક્રાંતિ કહેવાય. રાશિ બદલે એટલે સંક્રાંતિ. અને સંક્રાંતિનો જે કાળ છે એ સંક્રાંતિના કાળને મહાપુણ્ય કાળ કહે. એ કાળમાં જો કોઈ મનુષ્ય દાન પુણ્ય કરે તો એને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય. સૂર્યગ્રહણના સમયે, ચંદ્રગ્રહણના સમયે, એ બધા ગ્રહણના કાળ છે, એ બધા પુણ્ય કાળ કયા છે. એમાં જો કોઈ દાન પુણ્ય કરી જાય તો એનો બેડો પાર થઈ જાય.